अरे हाँ स्वरूपान सुंदरे, તમે કોના ઘરવાળા છો? બાપુ, હું ખીમડિયા સમાજની ઘરવાળી છું બાપુ. ખેમણિયા સમાજના ઘરવાળા છો એમ? હા બાપુ. અરે ખીમડા, તારે આ બધું થોડું કરવાનું હોય? તારે તો ભક્તિ ભજન કરવાના હોય. અરે આવે સ્વરૂપવાન સુંદરી તો અમારા જેવા રાજા મહારાજાના મહેલમાં શોભે, તારા ઘરે થોડા શોભે. ખીમડા, તું ભક્તિ ભજન કર. અરે હા સ્વરૂપવાન સુંદરી, તમારું નામ શું છે? બાપુ, મારું નામ ડાલણ દે છે બાપુ. વાહ દાડલ વાહ, જેટલું સુંદર તમારું સ્વરૂપ છે એથી પણ વધારે સુંદર તમારું નામ છે. દાડલ દાડલ, વાહ દાડલ. અરે હા, તમે કામ ધંધો મહેનત મજૂરીમાં શું કરો છો? બાપુ, કામ ધંધામાં અમે જંગલમાં જઈએ છીએ બાપુ, અને જંગલમાંથી અમે આવળિયા કાપીને લાવીએ છીએ બાપુ, અને તેની એ આવળની છાલ ઉતારી અને અમારા ઘરે એક એવો કુંડ છે બાપુ, તે કુંડની અંદર પલાળી અને તેનો રંગ બનાવીએ છીએ બાપુ, અને તેનો રંગ બન્યા પછી અમે ચામડા રંગીએ છીએ બાપુ, અને ચામડા રંગવાનો અમારો ધંધો છે બાપુ. ચામડા રંગવાનો ધંધો છે એમ? હા બાપુ, અને ચામડા અમે વેચીએ છીએ બાપુ. અને ચામડા વેચો પણ છો? અરે દાડલ, આજ પછી તારે જંગલની અંદર આવળિયા અને બાવળિયા કાપવા નહીં જવું પડે. હા દાડલ, આજ પછી તારે પાણીના ભરવા પણ નહીં જવું પડે, કારણ કે આ ઢેલડી નગરનો રાજા આજ તને રાણી બનાવે છે, રાણી. માટે ચાલ દાડલ, મારી સાથે ચાલ, રાજમાં ચાલ દાડલ. ના બાપુ ના, મારે તમારી રાણી નથી બનવું બાપુ. આવા આવા વેણ તમારા મુખમાં નથી શોભતા બાપુ. અને તમે તો રાજા છો બાપુ. રાજા તો રયતના માટે ભગવાન સમાન હોય છે બાપુ. તમારા મુખમાં આવા વેણ નથી શોભતા બાપુ. અરે દાડલ, રાજા તો હું પ્રજા માટે છું, પણ તારા માટે તો રાજા મટી ગયો છું હવે દાડલ. માટે મારી સાથે ચાલ મારા રાજમાં. રહેવા દો બાપુ, રહેવા દો. મારો માર્ગ મેલી દો બાપુ. અને જે માણસ દારૂ પીતો હોય ને બાપુ, તેના પેટમાં દારૂ જતા તરત જ તેની બુદ્ધિ બગડી જાય છે બાપુ. અને જે માણસ પરમાટી લેતો હોય બાપુ, તે માણસના પેટમાં પરમાટી જતા તેની બુદ્ધિ પણ રાક્ષસ જેવી થઈ જાય છે બાપુ. પણ તમારે કોઈ નબળાનો સંગ થયો છે બાપુ. વાહ દાડલ વાહ, તને એ પણ ખબર પડી ગઈ કે હું દારૂ પીને આવ્યો છું, માટે તું ભવિષ્યવાણી પણ કરી શકે છો. આ ભવિષ્યવાણી સાંભળવા માટે તારે મારા રાજની અંદર આવવું જ પડશે દાડલ, એમાં નહીં ચાલે. રહેવા દો બાપુ, રહેવા દો. મારો માર્ગ મેલી દો બાપુ, અને અમને જવા દો બાપુ. અરે દાડલ, બાપુ નહીં, રાવત કહે રાવત. રહેવા દો બાપુ, રહેવા દો. મારો માર્ગ મેલી દો અને અમને ઘરે જવા દો બાપુ. અરે દાડલ, તો આમ સીધી રીતે માને છો કે પછી મારે બળજબરી કરવી પડશે? માટે લાવ, તને હું લઈ જાઉં. રહેવા દો બાપુ, રહેવા દો. મારા પાલવનું શેડું મેલી દો બાપુ.
આવી કરજો આવી બાપુ. હતી. રાવત રણસિંહે સતી દાળલેનો પાલવનો શેડો પકડ્યો છે. સતી દાળલે રાવત રણસિંહને વારંવાર વિનવવા લાગ્યા છે, પણ સતી દાળલે આજ રાવત રણસિંહને શું કહેવા લાગ્યા છે? ઓને લાગુ લડી લાવી માય સતી રે નારી રાણે લીલાવે રે બાપુ મેલો ને માનો સતી દાળલે રાવત રણસિંહને વારંવાર વિનવવા લાગ્યા છે. હે બાપુ, મારા ઘેરે સાધુ સંતો પધાર્યા છે, મારા ઘેરે પીવાના પાણી ખૂટી ગયા છે, સાધુ સંતો તરસ્યા બેઠા છે,
રાવત રણસિંહે પાલણનો શેડો પકડ્યો છે. રાવત રણસિંહને વારંવાર વિનંતી કરવા લાગ્યા છે. આજ સંતો રે પધારા બાપુ મારા આંગણે. આને સ્વામી મારા જોવે મારી માં. આજ સંતો રે પધારા બાપુ મારા આંગણે. ઓને સ્વામી મારા આજે જોડે મારી માં. એવા સંતો રે પધારા રે આણે. રાવત રણસિંહ કોઈ વાતે સમજતા નથી અને સતી દાળંદેનો સેલો લાગ્યો છે. દાળંદે કહેવા લાગ્યા છે મારા ઘેરે સાધુ સંતો પધાર્યા છે. રામજીજી બાપુનો પાઠ મારા સ્વામી મારી રાહ જોતા હશે બાપુ, એટલા માટે હું તમને કહું છું મને જવા દો. રાવત રણસિંહ દાળંદેનું કે તેમની સાહેલીઓનું કોઈનું માનતા નથી. ત્યારે સતી દાડલને તેમની સાથે જે બહેનો હતા એમને આ સતી દાડલને શું કહેવા લાગ્યા છે? અરે બેન, જે મારું પાણીનું ભરેલું બેડું છે ને બેન, મારું બેડું મને દેતો બેન. સતી દાડલને રાવત રણસિંહને શ્રાપ આપ્યો છે, જા તું નુગરો બની જા. દાડલને તો મહાન સતી હતા. રાવત રણસિંહ તેમને ઓળખી શકાવી. ત્યારે રાવત રણસિંહ એમને આખા શરીરે કાળો કોટ નીકળ્યો છે. જે હાથે સતી દાળંદેનો પાલવનો શેડો પકડ્યો હતો એ બાજુનું અંગ પણ ખોટું પડી જાય છે. આખા શરીરે કાળી બળતરા થવા લાગી છે. રાવત રણસિંહ ઊભા થઈ અને રાવત રણસિંહ આજ શું કહેવા લાગ્યા છે? જે હાથે મેં દાળલડીનો છેડો પકડ્યો છો એ આખો હાથ અને અડધું અંગ મારું ખોટું પડી ગયું છે અને શરીરે કાળી બળતરા આલે છે. જો વધારે માણેક ચોકમાં ઉભો રહીશ તો કાંઈ શ્રાપ આપશે તો મારા રાજદૂત ધનોત ફનોત થઈ જાય. માટે લાવ મારી રાણી કોણ કે પ્રભા એની પાસે જાઓ. રાવત રણસિંહ કાળો દેકારો કરતા કરતા એમની રાણી પ્રભા પાસે આજ ચાલી નીકળ્યા છે. સત્ય દાડલ દેએ માણેક ચોકમાં આસન વાળ્યું છે અને એક પણ ડગલું આગળ ન વધ્યા. માણેક ચોકમાં આસન વાળી જે બહેનો હતા
એ બહેનોને સતી ડાળલ દે શું કહેવા લાગ્યા છે. બેન, તમે ઝટ ઘરે જાઓ બેન, અને જઈને તમારા બાપુ ખીમડિયા ભગતને કહેજો બેન કે અમે મસૂર નદી માંથી પાણી ભરીને પાછા આવતા હતા અને પાછા આવતા માણેક ચોકમાં પહોંચતા રાજા રાવત રણસિંહનો ભેટો થયો અને રાજા રાવત રણસિંહે સતી ડાલણ દેના પાલવનો છેડો ઝાલ્યો. આવું જઈને કેજો બેન, હવે મારે અહીંથી એક પણ ડગલું આગળ વધવું નથી બેન. હવે મારી અવધિ વીતી જાય છે બેન. જાઓ બેન, તમારા બાપુને કહેજો કે પાવડો અને કોદાળી લઈ માણેક ચોકમાં તમને બોલાવે છે બેન. ભલે બેન, જાઓ બેન, ઝટ ઘરે જાઓ. આવી રીતે સતી ડાડલ દે બહેનોને કહે છે, બહેનો તમે ઝટ જાઓ, મારા સ્વામીનાથને ખબર આપો કે તમને સતી ડાડલ દે કોદાળી પાવડો લઈ માણેક ચોકમાં બોલાવે છે. સતી ડાડલ દેએ સમાધિ લેવાનો નિર્ણય કર્યો છે.
એ બહેનો ખીમડિયા ભગતના ઘર તરફ ચાલી નીકળ્યા છે. અને આ બાજુ ખીમડિયા કોટવાળના આંગણે રામદેવજી બાપા, ડાલીબાઈ, સંતો ભક્તો જતી સતી હોય છે. અને રામદેવજી બાપાના ભજન સત્સંગ ચાલુ હોય. બહેનો ઉતાવળા પગે ખીમડિયા કોટવાળા ઘર તરફ ચાલ્યા આવે છે. ખીમડિયા ભગતને એક બાજુ બોલાવી અને એ બહેનો આજે શું કહેવા લાગ્યા. અરે હા બેન, શું વાત છે? અરે બાપા, અમે એને દાડલ દે પાણી ભરવા ગયા હતા, પણ રાવણ રણસિંહની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ અને સતી દાડલ દેનો છેડો પકડ્યો છે અને તમને તત્કાલ માણેક ચોકમાં બોલાવ્યા છે. હા, તો મારે મારા ગુરુજીને વાત કરવી પડે. અરે હા ખીમડિયા ભગત, શું વાત છે કે તમે આમ બે બાકડા બન્યા છો? અરે હા ગુરુજી, સતી દાડલ દે અને બે ત્રણ બહેનો મસુ નદીમાં પાણી જાતા હતા. પાણી ભરીને આવતા રાવત રણસિંહે સતી દાડલ દેનો પાલવનો શેડલો જાડ્યો છે અને આ બેનું મને બોલાવા આવ્યા છે પાવડો અને કોદાળી લઈને. તો સતી દાડલ દેને માણેક ચોકની માલપા સતી દાડલ દે છે, તો મારે માણેક ચોકમાં જવું. આપ ખીમડિયા ભગત, હું હમણાં જ પાઠ વધાવી અને તમારી પાછળ પાછળ જ આવું છું. બહુ સારું ગુરુજી, જલ્દી તમે આવજો. ચાલો બેન.
આવી રીતે બહેનો સાથે ખીમડીઓ કોટવા માણેક ચોક તરફ ચાલી નીકળ્યો છે ત્યારે રામદેવજી બાપાએ ખીમડિયા ભગતને ન જોયા ત્યારે ગુરુ મહારાજને શું કહેવા લાગ્યા? હા ગુરુ મહારાજ, એવી રીતે શું વિના બની કે તમે જલ્દી જલ્દી પાઠ વધાવવાનું કહો છો? ખીમડિયા ભગત પણ દેખાતા નથી. હા ગુરુ મહારાજ, એવી રીતે વળી શું વિના બની? તમે મને વાત કરો ગુરુજી. અરે હા બેટા રામદેવ, અત્યારે દાડલ દેવ અને બીજી બે ત્રણ બહેનો મથુ નદીના પાણી ગયા તા. આવતા આવતા માણેક ચોકમાં રાવત ચણસીએ સતી દાડલ દેવનો પાલવનો છેડો પકડ્યો છે અને એ જ જગ્યાએ સતી દાડલ દેવ સમાધિ લેવાનું નક્કી કર્યું છે. એટલા જ માટે અમે ન્યા જઈએ છીએ. હા ગુરુ મહારાજ, સતી દાડલ દે એક સતી નાર છે. સતીનો આત્મા ચારનો મને પણ પોકારે છે. હા ગુરુ મહારાજ, ચાલો આપણે માણેક ચોકમાં જઈએ. બહુ સારું. હા ડાલીબેન, ચાલો આપણે માણેક ચોકમાં જઈએ. હા પ્રભુ, ચાલો. આવી રીતે ગુરુ મહારાજે રામદેવજી બાપાને વાત કરી છે કે સતી દાડલ દેએ માણેક ચોકમાં સમાધિ લેવાનો નિર્ણય કર્યો છે. માટે ખીમડિયા ભગત કોદાળે પાવડો લઈ માણેક ચોકમાં ગયા છે. ત્યારે રામદેવજી બાપા, ડાલીબાઈ, ગુરુ મહારાજ, સંતો ભક્તો એ પણ બધા માણેક ચોક તરફ ચાલી નીકળ્યા છે. આ બાજુ પ્રભાવતી એમના રંગ મહેલમાં હોય. રાવત રણસિંહ સવારના દાતન કરવા માટે ગયા હોય. ઘણી વાર લાગી છે, એમની ચિંતા કરે, પણ પ્રભાવતી કેવી ચિંતા કરે છે? અરે હા મારા સ્વામીનાથ, સવારના અત્યારે દેખાતા નથી એટલે મને એની ચિંતા થાય છે. પ્રભાવતી રાવત રણસિંહની ચિંતા કરે છે. એવામાં માણેક ચોકમાંથી રાવત રણસિંહ કાળો દેકારો કરતા કરતા પ્રભાવતીના રંગ મહેલ બાજુ આવે છે. અરે હા સ્વામીનાથ, પ્રભા, તમને શું છું છે? આખા શરીરે કાળી લાલ છે પ્રભા. પર લાલ છે. અરે હા સ્વામીનાથ, આ શું તમને શું છે? અરે મને પ્રભા, જરાક વાત તો કરશો. હું માણેક ચોકમાં ગયો હતો. દાડલ દેનો છેડલો જાયો. અરે હા, તમારું અડધું અંગ ખોટું પડી ગયું અને કાળા શરીરે લાલે છે. પ્રભા મને બસાય, તું જા દાડલ દે પડશે અને મારી ભૂલની ક્ષમા માંગ. અરે હા સ્વામીનાથ, ભૂલ તમે કરો છો અને ક્ષમા મારે માંગવાની. અરે પ્રભા, તો હાલ હું પણ તારી સાથે આવું, આપણે બે ક્ષમા માંગવા જઈએ. બહુ સારું, તો જઈએ આપણે. આવી રીતે પ્રભાવતી રાવત રણસિંહને લઈ માણેક ચોક તરફ ચાલી નીકળ્યા. આ બાજુ સત્ય દાડલ દે માણેક ચોકમાં આસન વાળી બેઠા હોય છે. અને આ બાજુથી બહેનો સાથે ખીમડીઓ કોટવાળ કોદાળી પાવડો લઈ એ પણ માણેક ચોક તરફ ચાલ્યા આવે છે. એવાનું કરે
શોકમાં પધાર્યા છે. ત્યારે ખીમડિયા ભગત સતી દાડલ દેને શું કહેવા લાગ્યા? અરે હા સતી દાડલ દે, શું વાત છે? સ્વામીનાથ, અમે મસુ નદીમાંથી પાણી ભરીને પાછા આવતા હતા સ્વામીનાથ, અને આ માણેક ચોકમાં રાજા રાવત રણસિંહનો ભેટો થયો સ્વામીનાથ, અને મારા પાલવનો છેડો ઝાલો સ્વામી. તો હવે મારે અહીંથી એક પણ ડગલું આગળ વધવું નથી સ્વામી. હવે મારી અવધિ વીતી જશે સ્વામી. હવે મારી સમાધિનો ખાડો ગળાવો સ્વામી. હા દાડલ દે, હવે મારે સમાધિ લેવી છે સ્વામી. જટ ખાડો ગાળો સ્વામી. મારી અવધિ વીતી જાય છે સ્વામી. અરે હા સતી દાડલ દે, મેં તમને ઘણા સમજાવ્યા હતા. અત્યારે રાવત રણસિંહ મધુરા પાનથી ગાંડો થઈને આટા મારતો હતો, એટલે મેં તમને સમજાવ્યા હતા સતી દાડલ દે. હા સ્વામી. સતી દાડલ દે ખીમડિયા ભગતને કહે છે, હે સ્વામીનાથ, મારે અહીંયા માણેક ચોકમાં સમાધિ લેવી છે. તમે સમાધિનો ખાડો ગાળો. બહુ સારું દાડલ દે, ચાલો હું સમાધિનો ખાડો કરું. આવી રીતે ખીમડિયા ભગત સમાધિનો ખાડો ગાળવા લાગ્યા. એવામાં આ બાજુથી રામદેવજી બાપા, લાલીબાઈ, ગુરુ મહારાજ એ પણ બધા માણેક ચોકમાં પધારે છે. ખીમડા ભગતને ખાડો ગાળતા જોઈ રામદેવજી બાપા શું કહેવા લાગ્યા છે? અરે હા ખીમડિયા ભગત, આજે એવી તે શું વિના બની તમે ગુરુ મહારાજને જલ્દી જલ્દી પાટવા જવાનું કહી અને માણેક ચોકમાં આવ્યા? અરે હા પ્રભુ, સતી દાડલ દે અને બે ત્રણ બહેનો મચ્છુ નદીમાં પાણી ભરવા ગયા હતા. પાણી ભરીને આવતા રાવત રણસિંહનો ભેટો થઈ ગયો પ્રભુ, અને રાવત રણસિંહે સતી દાડલ દેનો પાલવનો છેડલો લાગ્યો પ્રભુ. મને પાવડો અને કોદાળી લઈ અને અહીંયા માણેક ચોકમાં બોલાવ્યો હતો. હા ખીમડિયા ભગત, સતી દાડલ દે એક સતી નાર છે. સતી ઉપર આવેલી વિપત વેળા એ સતી નારથી કોઈ દિવસ સહન ન થાય. હા ખીમડિયા ભગત, જે જગ્યાએ તમે સતી દાડલ દેની સમાધિનો ખાડો ગાળો એની બાજુમાં એક કુંડી જેવો નાનો બીજો ખાડો પણ ગાળજો. રામદેવજી બાપાએ ખીમડિયા કોટવાલને આજ્ઞા કરી, જે સમાધિના ખાડાની બાજુમાં એક તમે કુંડી જેવડો ખાડો ગાળો. ખીમડિયા ભગત એ ખાડો ગાળે છે, અને આ બાજુથી પ્રભાવતી રાવત રણસિંહને લઈ માણેક ચોક તરફ ચાલ્યા આવે. રાવત રણસિંહ કાળો દેકારો કરતા કરતા આવે છે. રાવત રણસિંહ ને પ્રભાવતી ખીમડા ભગતના પગમાં પડી જાય. ખીમડા ભગત રાવત રણસિંહને લઈ, પ્રભાવતીને લઈ અને રામદેવજી બાપાના શરણોમાં જાય છે. અરે રાવત રણસિંહ, તારે મારા પગમાં પડવાની જરૂર નથી. તને માફ કરવા વાળો હું કોણ છું? તારી સામે પ્રભુ ઊભા છે, તું એના પગમાં પડ. હા દીકરી પ્રભા, શું કામ ને રડે છો બેટા? હા દીકરી પ્રભા, તારા પતિએ એક સતીનારીનો આત્મો દબાવ્યો છે, એનો ઘોર અપરાધ કર્યો છે.
હા દીકરી પ્રભા, સતી દાડલ દે તો એક સતી નાર છે. જે જગ્યાએ સતી દાડલ દેની સમાધિનો ખાડો ગાળ્યો એની બાજુમાં એક નાનો ખાડો પણ ગાળ્યો છે. એ ખાડાની અંદર એક જળની જારી ભરો અને તમે બે દંપતી એ સતી નારના પાવલા પખાડો. દાડલ દે તો એક સતી નાર છે, તમને જરૂર માફ કરી દેશે. રામદેવજી બાપા પ્રભાવતીને કહે છે એ સમાધિના ખાડાની બાજુમાં એક કુંડી જેવડો ખાડો છે, એમાંથી જળની જારી ભરી સતી દાડલ દેના શરણ પખાળો. રામદેવજી બાપાએ એવી કરુણા કરી એ ખાડામાં ગંગા જમનાના નીર પ્રગટ કર્યા છે. એમાંથી જળની જારી લઈ પ્રભાવતી અને રાવત રણસિંહ સતી દાડલ દેના શરણ પખાળે છે. રાજા રણસિંહ પખાળે સતીના પાવલા રે. કોને પખાળે પ્રભાવતીના હે રાજા રણસિંહ પખાળે સતીના પાવલા રે. આવી રીતે પ્રભાવતીએ અને રાવત રણસિંહે સતી દાડલ દેના શરણ પખાયેલા છે અને એ પાણી પ્રભાવતીએ રાવત રણસિંહના મોઢામાં મૂક્યું છે. ત્યારે રાવત રણસિંહની કાયા સાજી થઈ જાય છે. જે અડધું અંગ ખોટું હોય એ અંગ પણ સાજું થઈ જાય છે. રાવત રણસિંહની આંખો દેવ દરબાર દેખાવા લાગ્યો. ઊભા થઈ રાવત રણસિંહ પ્રભાવતીને આજે શું કહેવા લાગ્યા? અરે પ્રભા, જો મારો અંગ ખોટું પડી ગયું હતું, મારો હાથ ખોટો પડી ગયો, સાજો થઈ ગયો અને હવે શરીરે કાળી બળતરા પણ નથી હાલતી. બોલો સતી દાડલ દેનો અલગ ગણીનો. આવી રીતે રાવત રણસિંહને આખો દેવ દરબાર દેખાવા લાગ્યો. ત્યારે રામદેવજી બાપા ડાલીબાઈને આજ શું આજ્ઞા કરે છે? હા ડાલી બેન, તમે સતી દાડલ દેની સમાધિની વિધિ કરાવો. એના કપાળે કુમકુમનો ચાંદલો કરો, માથામાં સિંદૂર પૂરો, ફૂલનો હાર પહેરાવો, હાથમાં શ્રીફળ આપો અને સતી દાડલ દેની સમાધિની વિધિ કરાવો. રામદેવજી બાપાએ ડાલીબાઈને આજ્ઞા કરી કે તમે તમારા હાથે સતી દાડલ દેની સમાધિની વિધિ કરો. ડાલીબાઈ સમાધિની વિધિ કરવા લાગ્યા છે. તો કાટી ચાંદલો કર્યો
સતી દાડલજીની સમાધિની વિધિ કરી છે. હાથમાં શ્રીફળ આપ્યું, કુમકુમ સાંડલો કર્યો અને શ્યાથામાં સિંદૂર કર્યો છે અને હાર કરાવ્યો છે. ત્યારે રામદેવજી બાપા સતી દાડલજીને આ દિશમુખ કહેવા લાગ્યા છે. હા સતી દાડલ દે, ધન્ય છે તમારી ભક્તિને, ધન્ય છે તમારા સતીપણાને. જે ક્ષમા આપે એ ઈશ્વર સમાન છે. હા સતી દાડલ દે, આ તમારી સમાધિ ધૂપ દીપ અને શ્રીફળથી પૂંજાશે. હા સતી દાડલ દે, હવે તમે ખુશીથી સમાધિના ખાડામાં સીધાવો. આવી રીતે રામદેવજી બાપાએ સત્ય દાડલજીને આજ્ઞા કરી, હવે તમે ખુશીથી સમાધિના ખાડામાં બિરાજો. સત્ય દાડલજીએ નમસ્કાર કર્યા છે અને સમાધિના ખાડામાં પ્રવેશ કરવા માટે જાય. સત્ય દાડલજીએ સમાધિના ખાડામાં પ્રવેશ કર્યો છે અને દેહથી આત્મા જુદો થઈ અમરાપુરના માર્ગે ચાલી નીકળ્યો છે. સૌ માણસો સતી દાડલજીનો જય જયકાર કરવા લાગ્યા છે. અને સતી દાડલજીએ સમાધિ લીધી. સૌ માણસો સમાધિએ ધૂપ દીપ કરવા લાગ્યા, અગરબત્તી શેકાવા લાગ્યા અને શ્રીફળ વેધરવા લાગ્યા છે, નમન કરવા લાગ્યા છે. અને સતી દાડલજીએ સમાધિ લીધી છે. ત્યારે રામદેવજી બાપા ઉમડિયા કોટવાળને આજ્ઞા કરે છે. ખીમડિયા ભગત, તમે તમારો જમણો હાથ રાવત રણસિંહના શીશ ઉપર મેકો, એના હાથમાં રામસાગર આપો, એનામાં ભજનની સરવાણી ફૂટશે. આવી રીતે રામદેવજી બાપાએ ખીમડિયા કોટવાળે આજ્ઞા કરી કે તમે રાવત રણસિંહના હાથમાં રામ સાગર આપો, માથા પર હાથ મૂકો. અરે લ્યો રાવત રણસિંહ, ભજનનો લલકાર કરો. અને ખીમડિયા ભગતે રાવત રણસિંહના હાથમાં રામ સાગર આપ્યો છે, માથા પર હાથ મૂક્યો છે. ત્યારે રાવત રણસિંહને ભજનની લહેર લાગી છે. આ પ્રથમ ભજન ગણેશ મંદિરનું ભજન રાવત રણસિંહે એમના હાથે લખ્યું હતું. પણ એ ભજન ત્યારે કેવું હતું? રીતિ સીધી માયા જીવાન મારા દેવતા, રીતિ સીધી માયા જીવાન મારા દેવતા, મેં
સતી માતની રામદેવજી મહારાજ